Hello friends, how are you? Standard 7, chapter number 8, activity number 8.4. Can you blow and lift? ઓકે, શું તમે ફૂંકી અને ઉઠાવી શકો છો? Hold a strip of a paper 20 cm long and 3 cm wide between your thumbs and forefingers as shown in the figure 8.5. Now you blow over the paper. Okay. ઓકે, તો 20 સેમી લાંબી અને 3 સેન્ટીમીટર પહોળી કાગળની પટ્ટી લો. તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારા હાથના અંગૂઠા તથા પહેલી આંગળી વચ્ચે પકડો. હવે કાગળની પટ્ટીને ઉપરના ભાગમાં ફૂંક મારો. બરાબર છે. What do you think will happen to the paper? Let us try to understand the observation in activity 8.2, 8.3, 8.4, where the observation along the lines you thought you get a feeling that increased wind speed is accomplished by reduced air pressures. પહેલે વિચાર્યું કે પટ્ટી ઉપર ઉચકાઈ જાય તો પટ્ટી નીચે તરફ વળી જશે. કાગળની પટ્ટીનું શું થશે તે માટે તમે શું વિચારો છો? ચાલો પ્રવૃત્તિ 8.2, 8.3, 8.4ના અવલોકનને સમજવાનો પ્રયત્ન કરીએ. શું તમારા અવલોકનો તમારી અપેક્ષાને અનુરૂપ એટલે કે તમે વિચાર્યું હતું તેવા જ છે? શું તમને એવો અનુભવ થયો છે કે હવાની ઝડપ વધવાથી તેનું દબાણ ઘટી જશે? When we blow into the mouth bottle, the air near the mouth has higher speed. This decreases the pressure there. The pressure inside the bottle is higher than the mouth. The air inside the bottle pushes the ball out. ઓકે, તો જ્યારે આપણે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળ હવાની ઝડપ વધારે હોય છે, જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે. બોટલની અંદરના ભાગમાં તેના મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે હોય છે. બોટલમાંની હવા કાગળના દાડાને બહાર ધકેલે છે toward each other. How could this happen? This could happen if the pressure of the air between the balloons was somehow reduced. Okay, તો હવે શું છે કે દબાણ ઘટાડે છે. હવે અંદરના ભાગમાં તેના મોઢાના ભાગ કરતાં વધારે હવાનું દબાણ હોવાથી બોટલમાં હવા કાગળના દાડાને બહાર ધકેલે છે. In activity 8.4, you show that when you blew over the paper strip, it bent upward again. This could happen if blowing over the paper reduced the air pressure above the strip. ઓકે, તો પ્રવૃત્તિ 8.3માં તમે જોયું કે જ્યારે અમે ફૂંકાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો છો ત્યારે તે એકબીજા તરફ ગતિ કરે છે. આવું કેવી રીતે બન્યું? આવું એટલા માટે બન્યું કે ફુગ્ગાની વચ્ચેની ભાગમાં હવાનું દબાણ કોઈ રીતે ઘટી ગયું અને ફુગ્ગાની બહારની દબાણના કારણે ફુગ્ગાઓ એકબીજા સાથે ધકેલાય છે. પ્રવૃત્તિ 8.4માં તમે જોયું કે તમારી પાસે કાગળની પટ્ટી પર ફૂંક મારો છો ત્યારે પટ્ટી ઊંચી થાય છે. ફરીથી આવું એટલા માટે બન્યું કે કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટીના દબાણમાં ઘટાડો થાય છે. Increased wind speed is needed accomplished by reduced air pressure. પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય
છે. Can you imagine what would happen if high-speed wind blew over the roofs of a buildings? If the roots were weak, they could be the lift and blow away. If you have such experience, share it with your friends. Okay. તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ઘરના છાપરા પરથી ખૂબ જ ઝડપે પવન ફૂંકાય છે તો શું થતું હોય છે. જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો તે થઈને ઉડી જાય છે. જો તમારી Let us try to understand how winds are produced, how they bring rain, and they can be destructive sometimes. You already know that the wind, it moves, it's called a wind. Air moves from the region where the pressure is high, the region where the pressure is low. Okay. હવે શું છે કે તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ઓકે તો પાસે હવે અનુભવ હોય છે, બરાબર. તમે તમારા મિત્ર સાથે વેચવાનો છે, બરાબર છે. ચાલો આપણે જોઈ શકીએ છીએ કે પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે, કે કેવી રીતે વરસાદ લાવે છે, તે કેવી રીતે ઘણીવાર વિનાશકારી બને છે. તમે જાણો છો કે જ્યારે હવા ગતિમાં ત્યારે પવન કહે છે, પરંતુ હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારમાંથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. The greater difference in air pressure, the faster air moves. But however, the pressure is difference created the natures. The difference involved the following activity with the help of understand this. જેમ દબાણનો તફાવત વધુ હોય તેમ હવાની ઝડપ વધુ છે, પરંતુ કુદરતમાં કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે, શું તાપમાનમાં થતા ફેરફારો તેમના ફાળો છે, નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરો. Air expand on heating. Air expand on a heating. Take a boiling tube, stretch a balloon tightly over the neck of the tube. You can use a tap to make a tight pour something water in beaker. ઓકે, એક કસનળી લેવાની છે, તેના મોઢા પર 2 રપટના ફૂંકાને સહેજ ખેંચીને સખતપણે બાંધી દો. બરાબર ફિટ રાખવા માટે પણ તમે ટેપનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. Pour some hot water in the beaker. Insert the boiling tube with the balloon in the hot water. Observe 2 or 3 minutes for any change in shape of the balloons. બીકર પર બરાબર તેમાં ફુગ્ગાવાળી કસનળી મૂકો. 2 કે 3 મિનિટ સુધી અવલોકન કરો કે ફુગ્ગાના આકારમાં કોઈ પણ ફેરફાર થાય છે. Take the tube out, let it cool down to the room temperature. Take some ice cold water, another beaker, and place it to the tube with the balloon in cold water. 2 or 3 minutes observation minute. ઓકે, ફુગ્ગાના આકારમાં કોઈ પણ ફેરફાર થાય છે. કસનળીને હવે બહાર કાઢી લેવાની છે. તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. Think and try to answer what makes the balloon infected when the boiling tube is placed in hot water. Okay. કે વિચારીને જવાબ આપવાનો છે કે જ્યારે ગરમ પાણીમાં કસનળીને મૂકવામાં આવે છે ત્યારે ફુગ્ગાવેલો ફૂલકો કેમ ફૂલે છે. The next activity is very interesting.
This will make you understand more about the hot air. બરાબર છે. તો બીજી એક એક્ટિવિટી છે એ તમને શું કરશે, વધારે સમજ પાડશે. બરાબર છે. 8.2 Take a 2 paper of bag empty paper cups of the same size of the 2 bags. ઓકે, તો આ બેગ છે, બરાબર છે, એને ત્રાજવાની જેમ લટકાવવામાં આવે છે, નીચે બરોડા મૂકવામાં આવે છે. The inverted position on the two ends of the metal or wooden stick. Tie piece of the thread in the middle of the stick. Hold the stick by thread as in the balance. Put a burning candle below one of the bags as shown in the figure. Observe what happens. Why it is the balance of the bag disturbed. Okay. કે ધાતુ કે લાકડાના સળિયાના બંને છેડા પર તે ખુલ્લા ભાગ નીચે આવે તે રીતે ઊંધી રાખીને દોરીને લટકાવી. તો હવે સળિયાની મધ્ય ભાગમાં ટુકડો બાંધી આકૃતિ 8.7 મુજબ ત્રાજવા જેવી રચના કરો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક નીચે સળગતી મીણબત્તી મૂકો તો શું થાય છે? બરાબર છે. Does this activity indicate that warm air rise up? As the warm air rise up, it pushes the air above the candle. Does the disturbance of a balance suggest the warm air is lighter than the cold air? Okay. તો કોથળીઓ વડે બનેલા ત્રાજવાનું સંતુલન શા માટે ખોરવાઈ ગયું? શું આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ હવા ઊંચે જાય છે, જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે કોથળીને ઉપર તરફ ધકેલે છે? ત્રાજવાનું આ સંતુલન એવું સૂચવે છે કે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે. Can you explain why smoke is always rise up? બરાબર છે. Also, it is important to remember that heating on the air expands occupies more space. When the same thing occupies more space, it becomes lighter. The warm air is therefore lighter than the cold air. That is the reason that the smoke goes up. વળી યાદ રાખવું જરૂરી છે, ગરમ થવાથી હવા ફેલાય છે અને વધુ જગ્યા રોકે છે. જ્યારે કોઈ પણ વસ્તુ જગ્યા રોકે છે ત્યારે વજનમાં હલકી બને છે. આથી જ ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે. બરાબર છે. In nature, several situations rise at a place. The air pressures that place surrounding this radial rushes in the field displays. This set of conversion in areas learned in the chapter 4. કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં કોઈ સ્થળની હવા ગરમ થઈ ઉપર જાય છે અને હવાનું દબાણ કરે છે. આજુબાજુની હવી હવા તેને પૂર્વ ધસી આવે છે, જેથી હવાનું સંવહન થાય છે. જે પ્રકરણ આપણે 4માં શીખી ગયા.